આગળ વધીએ ઝી 24 કલાકની મુહિમ ફરી એકવાર રંગ લાવી છે। જી હા, અમદાવાદમાં 72 લાખ રૂપિયાના ગોગો પેપર ઝડપાયા છે। સમર્થનગરના ગોડાઉનમાંથી ગોગો પેપરનો જથ્થો ઝડપાયો છે। 72 લાખ રૂપિયાના ગોગો પેપર એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યા। જેકી મોટવાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે। ગોગો પેપર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, 72 લાખ રૂપિયાના ગોગો પેપર એક સાથે મળી આવવા ખૂબ જ મોટો આંકડો કહેવાય। ઝી 24 કલાકની મુહિમ અને તે બાદ પોલીસ હવે ગોગો પેપરનો વેપાર કરતા તમામ વેપારીઓ પર દરોડા પાડી રહી છે। શું કંઈ સામે આવી રહ્યું છે ઉદય? ઝી 24 કલાકની નિધિ એક આખી ઝુંબેશ હતી। ઝુંબેશ એવા પ્રકારની હતી કે ડ્રગ્સ અને ગાંજાની અંદર ઉપયોગમાં લેવાતું જે પેપર છે એ પેપર જે છે એ જાહેરમાં પાનના ગલ્લાઓ, કરિયાણા દુકાન, ચાની કીટલી ઉપર વેચાતું હતું। ત્યારે ઝી 24 કલાકે જે છે એ આખી ઝુંબેશ ઉઠાવી। ઝુંબેશની અંદર જે છે એના અહેવાલની અસર જે છે આપણે જોઈ રહ્યા છીએ। અત્યારે છેલ્લા 2 દિવસની અંદર અલગ અલગ શહેર પોલીસની એસઓજી ટીમ દ્વારા જે છે પાનના ગલ્લાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। ત્યારબાદ જે છે રાજ્ય સરકારે આખો મુદ્દો જે છે ધ્યાન ઉપર લીધો, એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। નોટિફિકેશનના ભાગરૂપે ગઈકાલે છે એરપોર્ટ પોલીસ દ્વારા જે છે આખો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે, જેમાં 72 લાખ રૂપિયાના ગોગો પેપર કબજે કરવામાં આવે છે, જેમાં 250 થી વધારે કાર્ટૂન જે છે કબજે કરવામાં આવેલા છે। અને જેકી મોટવાણી કરીને જે આ ડીલર હતો એ સમગ્ર અમદાવાદના અલગ અલગ વિસ્તારના પાનના ગલ્લાઓ ઉપર વેચાણ કરતો હતો અને હવે આ ક્યાંથી લાવેલો હતો, કેટલા સમયથી વેચાણ કરતો, તેને લઈને એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે। નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે ઉદય।